હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ફિક્સ પગારના કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશીના ન્યૂઝ। અન્ય મહાનગરપાલિકાની જેમ હવે મિત્રો ભાવનગરમાં પણ 5 વર્ષની પ્રથા વર્ષોથી ચાલુ હતી। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 વર્ષના બદલે હવે 3 વર્ષે કાયમી કરાશે। નવી ભરતીના કર્મચારીને લાભ થશે। કર્મચારીઓ રજૂઆતો કરીને થાક્યા। મોટાભાગના ભરતીઓ થઈ ચૂકી ત્યારે આજે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ના તમામ સંવર્ગોની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂકો ફિક્સ પગારના અજમાયશી સમય તરીકે કરવા અંગે ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ 2006થી યોજના અમલમાં મૂકેલ છે। જે અનુસાર ભાવનગર મહાનગરપાલિકામાં વર્ગ 3 તાંત્રિક અને બિનતાંત્રિક તમામ સંવર્ગોની જગ્યા ઉપર સીધી ભરતીથી નિમણૂકોમાં અમલવારી કરવામાં આવે છે। પરંતુ ગુજરાત રાજ્યની કુલ 8 મહાનગરપાલિકામાંથી અન્ય મહાનગરપાલિકામાં ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના સમયગાળો 5 વર્ષથી 3 વર્ષ કરેલ છે। માત્ર ભાવનગર મહાનગરપાલિકામાં ફિક્સ પગાર આધારિત કર્મચારીઓ માટે 5 વર્ષનો સમયગાળો ફિક્સ પ્રથા ચાલુ છે, જે 3 વર્ષનો કરાશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015થી સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે, તેમજ દરેક વર્ષે ભરતી પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવેલ છે। મહાનગરપાલિકાનું સેટઅપ ઓછી માત્રામાં હોવાથી જગ્યા સીધી ભરતીથી ભરવાપાત્ર હોય તેનું સંખ્યાબળ પણ ઓછું હોય છે। આ સંવર્ગમાં નિમણૂક પામનાર ઉચ્ચ મેરિટ ધરાવતા હોય તેઓ અન્ય જગ્યાએ પણ પરીક્ષા સંબંધિત તૈયારીઓને કારણે મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા જે કરવામાં આવે છે તે જગ્યાઓ 50% કે તેથી વધુ ઉમેદવાર અન્ય જગ્યાએ નિમણૂક મળવાથી રાજીનામા ધરે છે, જેનું મુખ્ય કારણ અન્ય મહાનગરપાલિકામાં ફિક્સ પગારનો સમયગાળો 3 વર્ષ નિયત થયેલ હોય આવા ઉમેદવારો પોતાની પ્રથમ પસંદગી અન્ય મહાનગરપાલિકામાં નિમણૂક મળેથી સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરે છે। આથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અન્ય મહાનગરપાલિકા નિગમની જેમ 5 વર્ષના બદલે 3 વર્ષ કરવા ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। અન્ય મહાનગરપાલિકાઓ ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, જામનગર, સુરત, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓ અને નવા નિમણૂક થનાર કર્મચારીઓનો ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષના બદલે 3 વર્ષનો કરવામાં આવે છે, જેથી ભાવનગર મહાનગરપાલિકામાં પણ 3 વર્ષનો સમયગાળો કરવા આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપશે મિત્રો। એટલે કે હવે પછી નવી ભરતીમાં ભાવનગર મહાનગરપાલિકામાં પણ ફિક્સ પગારમાં 5 વર્ષની જગ્યાએ 3 વર્ષનો સમયગાળો કરવાનો આખરી નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આ જ રીતે જો સરકાર પણ 5 વર્ષમાંથી 3 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો કરે તો ફિક્સ પગારના કર્મચારીઓમાં આનંદ અને ઉત્સાહ આવી જાય। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક્સ એન્ડ ગુડ બાય।